તો તમે અત્યારે શાનું વાવેતર કરેલું છે? ઢેફાનું. હા સર, તો કેટલો સમય થયો? સમથિંગ મહિનો થયો. હા સર, તો તમને એના માટે કંઈક દવા ખાતરની જરૂરિયાત ખરી સર? એનો વિકાસ નથી થતો બરોબર. શાબાશ બેટા. તો તમને દવા ખાતરની જરૂરિયાત ખરી? હા ખરી. હા. શું વાવેતર કરી છે? ઢેફા. સર 2 મિનિટ ચાલુ રાખજો. હેલો. હા. હા સર, એ જમીનમાં જ ઉગે ને? હે? હેલો. હા બોલો. હા સર, તમને ખાસ જણાવવા માટે કોલ કર્યો છે કે હેલો. હા બોલો બોલો. હા સર, તો તમે શાનું વાવેતર કર્યું છે અત્યારે? ઢેફાનું કહું તો શું? ઢેફાનું કર્યું છે? હા હા. કેટલો સમય થયો? મહિનો થયો. મહિનો થયો છે? હા. હા સર, તો તમને એ જણાવવા માટે કોલ કર્યો છે કે અમારી કંપનીમાં તાડપત્રી પર ડિસ્કાઉન્ટ ઓફર ચાલે છે સર. હા, એમાં કઈ ઢેફાનો વિકાસ થાય એવો હોય કયો? એમાં વિકાસ હું હેનું છે એમ કીધું તમે? હેલો. હા, હેનું છે એમ કીધું તમે? શું છે? હા સર, એ જાણવા માટે કોલ કર્યો છે કે અમારી કંપનીમાં તાડપત્રી પર ડિસ્કાઉન્ટ ઓફર ચાલે છે. હા. હા સર, તો તે 14x17 ને 14 ફૂટ લાંબી અને 17 ફૂટ પહોળી 250 GSM વાળી હોય છે અને એની સાથે 11x9 ની તાડપત્રી ફ્રીમાં આપવામાં આવે છે સર. પણ એમાં ઢેફા રે? અમારી એમાં ઢેફા પાકી જાય પછી હેલો એમાં નાખીએ કે આપણે? હલો. સર, પણ એ ઢેફા એ જમીનમાં જ ઉગે ને? હા, જમીનમાં જ ઉગે. હા સર, તો એ તો જમીનમાં જ પાકે. હા, જમીનમાં જ પાકે ઢેફા. પછી એને મતલબ પાકી જાય પછી એને મતલબ આપણે નાખીએ કે? એટલે તમારે પાકી ગયા છે? હા, પાકી ગયા છે. ટૂંક સમયમાં કાઢવાના છે. એવું છે એમ સર? હા, બીજું વાવેતર કરવાનું છે ને.